આ છે કેપ્ટન 200 લાયન સિરીઝમાં 8મી સિરીઝ. આ જો ટોપ કંપનીની એક સાઈડની બેટરી આવે છે, લોંગ લાઈફ. આ રેડિએટર ને એક સિલિન્ડરનું એન્જિન આવે છે અને મિની ટ્રેક્ટર છે. છતાંય જો હાઇડ્રોલિક જેકમાં ઉપલબ્ધ છે. એક સિલિન્ડર આલ્ટરનેટર છે. આપણે ટાયર, એર ફિલ્ટર અને આ છે ટ્રેક્ટરના ફ્યુઝ લાઇટો માટે. આ ટ્રેક્ટરની કુલિંગ સિસ્ટમ માટે એર કુલર જે મોટી સાઈઝમાં છે. ટ્રેક્ટર ગમે એટલું આંખો ગરમ નથી થતો અને 3 ગિયરમાં આવે છે. 540 PTO કટર હારા મારી આંકી દેશે. અને હાઈ લો મીડિયમમાં જો ખેડૂત મિત્રો, નાનું ટ્રેક્ટર છે છતાં હાઈ લો અને મીડિયમ કમ્ફર્ટેબલ સીટ છે. અને આ છે ડેશબોર્ડ 3000 RPM ઉપર, 2300 RPM ઉપર 540 ચક્કર નીકળે છે. આ છે ડીઝલનો કાંટો અને આ છે ટ્રેક્ટરનું ટેમ્પરેચર. આ કેપ્ટન આ રેસ ક્લચ પણ સોફ્ટ છે. હાવ સાઈડમાં સાયલેન્સર જેથી કઈ નડતર નથી થતી. હાઇડ્રોલિક ફિલ્ટર, ડીઝલ ફિલ્ટર, એક સિંગલ ડીઝલ ફિલ્ટર. કેપ્ટન 200 લાયન સિરીઝ કેપ્ટન 8મી જનરેશન. હાઇડ્રોલિક સાઈડમાં જ તે હાવ આરામદાયક કમ્ફર્ટેબલ સીટ છે અને આમ બેવામાં સારું છે. આ પડખે સાઈડમાં જ હાઇડ્રોલિક, જેથી ઓપરેશન વાળા ગમે થાય હાવ આરામથી ઓપરેટ કરી શકે છે. કેપ્ટન સુવિધા બહુ સારી છે. ગિયર 3 ગિયર આવે છે. કેપ્ટન 200 આગળ ભાગે એટલું જ રિવર્સ ભાગે. રિવર્સમાં નો ઝાઝા ભાગે, રિવર્સમાં આવું સ્પીડ ઓછી આવે. પણ આ કેપ્ટનની ખાસિયત છે, આગળ જેટલું ભાગે એટલું પાછળ ભાગે. બસ લાયન સિરીઝ